નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું એસઆઈ, એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુ વગેરેની પરીક્ષા માટેના ખૂબ જ મહત્વના પ્રશ્નોત્તર। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, સામાન્ય રીતે પીવાના પાણીમાં ક્લોરિનેશન કર્યા પછી ક્લોરીનનો સમય સંપર્ક કેટલો હોવો જોઈએ? એટલે કે ક્લોરિનેશન કર્યા પછી કેટલા સમય પછી એ પાણીને ઉપયોગમાં લઈ શકાય? સાચો ઉત્તર છે ઓપ્શન સી, 30 મિનિટ। આગળનો પ્રશ્ન છે, પાણીની કામચલાઉ કઠિનતા દૂર કરવા માટે સામાન્ય રીતે શું વપરાય છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, ચૂનો। ડેન્ગ્યુ તાવ કયા મચ્છર દ્વારા ફેલાય છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, એડિસ ઇજિપ્તી। આગળનો પ્રશ્ન છે, દૂધના પાશ્ચરાઇઝેશન માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? સાચો ઉત્તર છે ઓપ્શન સી, એ અને બી, એટલે કે ઉપર આપેલી હોલ્ડર પદ્ધતિ અને ફ્લેશ પદ્ધતિ HTST આ બંને પદ્ધતિઓનો ઉપયોગ દૂધના પાશ્ચરાઇઝેશન માટે થાય છે। આગળનો પ્રશ્ન જોઈએ, ORSના પ્રમાણભૂત પેકેટમાં નીચેનામાંથી કયો ઘટક હોતો નથી? સાચો ઉત્તર છે ઓપ્શન ડી, કેલ્શિયમ કાર્બોનેટ। આગળનો પ્રશ્ન, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સાચો ઉત્તર છે ઓપ્શન એ, જીનીવા। આગળનો પ્રશ્ન, હડકવા રોગ કયા પ્રકારના રોગકારક દ્વારા થાય છે? સાચો ઉત્તર છે ઓપ્શન એ, વાયરસ। આગળનો પ્રશ્ન, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો મુજબ માનવ શરીરના અંગો અને શારીરિક કચરો કઈ રંગની બેગમાં એકત્રિત કરવામાં આવે છે? સાચો ઉત્તર છે ઓપ્શન એ, પીળા રંગની બેગમાં। પ્લેગ રોગના પ્રસાર માટે મુખ્ય વાહક કયું છે? સાચો ઉત્તર છે ઓપ્શન બી, ચાંચડ એટલે કે રેટ ફ્લી। ઘરગથ્થુ જૈવિક કચરાના નિકાલ માટે સૌથી શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? સાચો ઉત્તર છે ઓપ્શન એ, કમ્પોસ્ટિંગ। તો મિત્રો, આવા જ સુંદર મજાના પ્રેક્ટિસ પેપર માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।